વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમ 4 ટેક્સેશન 2 સ્વાધ્યાય દાખલા નંબર 5 સ્વાધ્યાય નંબર 4 કપાત અને રાહતો. તો કપાતો અને રાહતોનો સ્વાધ્યાયનો દાખલો 5મો, એની રકમ આ મુજબ છે. કોમેન્ટ આવેલ છે તો એ દાખલો હું ગણાવું છું તમને. તો મિત્રો, એનો જવાબ આ રીતે થશે. સૌથી પહેલાં આપણે શ્રી રાહતગીરીની કુલ કરપાત્ર આવકનું નિવેદન અથવા પત્રક લખવાનું. આ બાજુ કરદાતાનું સ્ટેટસ લખવાનું. સામાન્ય રહીશ ભારતીય નાગરિક છે. ઉપર પાછલું વર્ષ ને આકારણી વર્ષ લખવાનું. પાછલું વર્ષ 2023-24, આકારણી વર્ષ 2024-25નું આપણે કરવાનું છે. હવે 80G હેઠળ આ કપાતો લખવાની છે. કલમ 80G હેઠળ દાખલામાં એમ કીધું છે, કલમ 80G હેઠળ જે થાય તે પત્રક આપણે બનાવવાનું છે. તો મિત્રો, એમાં 80Gમાં 3 બાબત આવે છે. એક તો 100% કરપાત્ર રકમ મળે દાનની. બીજી, એમાં મહત્તમ મર્યાદા નથી પણ દાનના 50% મળે. અને ત્રીજી, કુલ ચોખ્ખી આવકના 10% એ તમને દાનમાં મળે. એટલે આમ 3 કેટેગરી હોય છે, જે તમને પાઠ્યપુસ્તકના પાના નંબર 253, 54, 55 ઉપર આપેલું છે. તમે એના ઉપર અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવી જશે. પાના નંબર 253, 54. બરાબર છે. તો હવે આપણે દાખલાની રકમ પ્રમાણે જોતા જઈએ તો દાખલાની અંદર કુલ ગ્રોસ આવક 6,46,000 આપી છે. એમાં એસીસી હેઠળ જે સામાન્ય કપાત છે એ 1,60,000 આપી છે. પણ 1,60,000 બાદ મળે નહીં, કારણ કે એસીસી હેઠળ વધારે 1.5 લાખ બાદ મળે. એટલે બાકીના 10,000 કપાતમાં જશે. એટલે આ જે છે બાકીના 10,000 છે એમાં કપાત મળશે નહીં. એટલે 1.5 લાખ કપાત મળશે. એટલે આપણે 1.5 લાખ બાદ કરશું. 1,50,000. 6,46,000માંથી એસીસી હેઠળના 1,50,000 બાદ કરી એટલે 4,96,000 ચોખ્ખી આવક કહેવાય. હવે આપણે એસીજી હેઠળ સામાન્ય કપાતો જોઈએ તો કપાતનો દર 100% હોય એવી કઈ, તો એ તમને પાના નંબર 253, 54માં આપેલી છે. ઘણી બધી કપાતો છે. એમાં આપણને દાખલામાં આપેલી છે એ પ્રમાણે લઈએ તો રાષ્ટ્રીય રાહત ફંડમાં દાન એ 100% 11,000 બાદ મળશે. પછી ગુજરાત યુનિવર્સિટીને દાન 10,000 એ બાદ મળશે. આ બે 100% મળશે. કોઈપણ સંસ્થાઓને કરેલું દાન, સરકારી ફંડમાં આપેલું દાન 100% બાદ મળે. પછી જે અંગે કોઈ મહત્તમ મર્યાદા નથી પણ કપાતનો દર 50% છે. એટલે કે એમાં તમે 50 લાખ, 100 લાખ, કરોડ આપી શકો. એટલે ઓમ મર્યાદા નહીં, પણ જે રકમ તમે આપો છો એના 50% કપાત મળે. હવે અહીંયા વડાપ્રધાન દુષ્કાળ રાહત ફંડમાં 20,000 આપ્યા છે તો 20,000ના 50% 10,000 રૂપિયા લેવાય. જો લાખ આપ્યા તો 50,000, 5 લાખ આપ્યા તો 2.5 લાખ એમ લેવાય. એટલે રકમની કોઈ મર્યાદા નથી, પણ જે રકમ હોય એના 50% તમને કપાત બાદ મળે. અહીંયા 20,000 છે તો 20,000ના 50% 10,000 લેવાશે. હવે એક હેડિંગ આવી ગયું. 100%માં 2 એન્ટ્રી છે, 50%માં 1 જ એન્ટ્રી છે અને 10%માં પણ 1 એન્ટ્રી છે. હવે એમાં છેલ્લી એન્ટ્રી તમને આપી છે કે સરકાર માની સંસ્થાને કુટુંબ નિયોજનના પ્રચારાર્થે દાનમાં રૂપિયા આપ્યા છે. એ રૂપિયા અથવા કુલ આવકના 10%, એ બેમાંથી જે વધારે હોય તે મળે. તો આમાં કુલ આવક આપણે જુઓ, ચોખ્ખી કુલ આવક 4,96,000 છે. તો 4,96,000ના 10%, 49,600 પૂરેપૂરા 100% એને બાદ મળશે. જે 10% થાય ને એ પૂરેપૂરા 100% એને બાદ મળે. તો એ આપણે અહીંયા લખશું 49,600. એટલે આ બે આવક છે એ 100%, આ બે આવક છે એ 50%, એક જ આવક 50%, અને આ જે છે એ 10%. એટલે ટોટલ સરવાળો મારી તો 80,600 રૂપિયા કુલ કપાત મળે મિત્રો. એટલે આપણને 4,96,000 આવકમાંથી 80,600 બાદ કરો તો કુલ કરપાત્ર આવક 4,15,000 રૂપિયા 4,15,400 જવાબ આવે. તો મિત્રો, આ રીતે તમારો દાખલો એકદમ સીધો ને સરળ, કોઈ પણ આ રીતે છે. બરાબર છે.
જય સિયારામ, જય દ્વારિકાધીશ.